નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રત્ન કલાકાર હડતાલ મામલો, રત્ન કલાકારોની જુદી જુદી માંગણી લઈ હડતાલ એલાન છે। રત્ન કલાકારોની જુદી જુદી માંગણી લઈ હડતાલ એલાન છે। આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલમાં જે રત્ન કલાકારોને રોકવામાં આવે છે તે કારખાનાઓમાં જઈને સમજાવાશે। રત્ન કલાકારોને પણ હડતાલમાં જોડાવા સમજાવાઈ રહ્યા છે। ગઈકાલે કતારગામથી કાપોદ્રા સુધી નીકળી હતી રેલી। જ્યાં સુધી રત્ન કલાકારોની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલનું એલાન જે કારખાનાઓ ચાલુ રાખવામાં આવે છે તેના વેપારીઓને જઈ સમજાવાશે। વેપારીઓને હાથ જોડી રત્ન કલાકારોને ન બોલાવવા સમજાવી રહ્યા છે। રત્ન કલાકારો પોતાની માંગને લઈ હવે લડી લેવાના મૂડમાં। સરકાર પાસે ભાવ વધારાથી લઈ સહાય યોજના સહિત જુદી જુદી 4 થી 5 જેટલી માંગો કરી છે। વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારો કારખાને પહોંચ્યા। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે બીજો દિવસ છે હડતાલનો, શું કહેશો? આજે ઘણી બધી જગ્યાએથી અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભૂ ઉતરેલા છે અને અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી। 3 થી 4 વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો અને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોટું ટ્રાફિક ન થાય, જેથી કરીને આપણી જો વિરોધ છે, આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું। આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારોને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે। જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે। એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે। અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો। જો આજે તમે એક નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં। અમે તમારા માટે તત્પર છીએ, પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે।